આજે વર્લ્ડ હેરિટેજ ડેની વિશ્વભરમાં ઉજવણી કરાઈ છે, ત્યારે પોરબંદરના માધવપુર ગામે પ્રાચીન વિરાસતોની જાળવણી કરવામાં પુરાતત્વ વિભાગ નિષ્ફળ નીવડ્યો છે। પોરબંદરના માધવપુર ગામે ખૂબ જ પ્રાચીન સદીઓ પુરાણી વિરાસતો આવેલી છે અને આવી વિરાસતો જાળવવાની જવાબદારી પુરાતત્વ વિભાગને સોંપવામાં આવી છે, પરંતુ આવી પુરાણી વિરાસતોની જાળવણી કરવામાં જાણે પુરાતત્વ વિભાગ સાવ નિષ્ફળ ગયો હોવાના આ ઉત્તમ નમૂનો હોય તે માધવપુરમાં 12મી સદીનું માધવજી રાયનું ભવ્ય અને પ્રાચીન મંદિરની માવજત થતી નથી। આ ઉપરાંત બળદેવનો માંડવો, ગુંદાવાવ, બ્રહ્મકુંડ, કંડલકુંડ, કૃષ્ણ રુદ્ર રૂક્ષ્મણી મંદિર, ચોરી માયા સહિતની ભવ્ય જોવાલાયક વિરાસતો આવેલી છે। આ તમામ વિરાસતોની માવજત કરવાની જવાબદારી પુરાતત્વ વિભાગને સોંપવામાં આવી છે। તેમ છતાં આવી સદીઓ પુરાણી વિરાસતો જાળવવામાં પુરાતત્વ વિભાગ સાવ નિષ્ફળ ગયું હોય તેમ જાળવણીના અભાવે આવી વિરાસતો બદસુરતમાં ફેરવાઈ જાય છે। 12મી સદીનું માધવરાયજીનું મંદિર પડું થઈ રહ્યું છે અને શહેરના પાદરમાં ડોક્ટર આંબેડકર ચોકથી બાજુમાં આવેલ બ્રહ્મકુંડ પણ ખંડેરમાં ફેરવાતો જાય છે। બંદર રોડ ઉપર આવેલ બળદેવજીનો માંડવો ગમે ત્યારે નીચે ઘસી પડે તેવી શક્યતા છે। આ ઉપરાંત મધુવનમાં આવેલી ચોરી માયરાની પણ માવજત થતી નથી। આ સ્થળે આજથી 5500 વર્ષ પહેલાથી શ્રી કૃષ્ણ ભગવાને રૂક્ષ્મણીજી સાથે ગાંધર્વ લગ્ન કર્યા હતા તે ચોરી માયરા સાથે પણ મોજૂદ જોવા મળે છે। બાજુમાં કુંડલકુંડમાં અતિ જર્જરિત અવસ્થામાં ફેરવાયો છે। માધવપુરથી 3 કિલોમીટર દૂર મૂળ માધવપુર ગામે કૃષ્ણ રૂક્ષ્મણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે। આ મંદિરમાં નાગદમનની કલા કોતરાવણીનું ભવ્ય શિલ્પ જોવા મળે છે। માધવપુરમાં ઘણો સમય કૃષ્ણ ભગવાનને રોકાયા હોવાના પુરાવા આ પુણ્ય પુરાણોમાં જોવા મળે છે, જેથી માધવપુરને મૂળ દ્વારકા તરીકે પણ ઓળખવામાં આવે છે। સમુદ્ર કિનારે વસેલા માધવપુર ગામે સુંદર દરિયાઈ બીરા વિશ્વ લેવલે ફેમસ છે। તેમ છતાં માધવપુરનો વિકાસ કરવાનું કોઈને સૂચતું નથી। માધવપુરનો સાગર કિનારો નિહાળી તેમજ વર્ષો જૂની સદીઓ પુરાણી વિરાસતો હોવાથી સહેલાણીઓ માધવપુરની મુલાકાતે સમૂહમાં આવતા હોય છે। પારવર ગામથી માધવપુર અને મૂળ માધવપુરના પ્રાચીન અને ભવ્ય વિરાસતો જાળવવાના અભાવે જર્જરિત અવસ્થામાં દિવસે ને દિવસે ફેરવાતી જાય છે। ત્યારે આવી વિરાસતો જાળવવાની જવાબદારી પુરાતત્વ વિભાગ ભૂલી ગયું હોય તેમ જણાય છે અને કહેવાય વર્લ્ડ હેરિટેજ ડે માધવપુરનો વિકાસ કરવામાં આવશે ખરા। મારું નામ લક્ષ્મણ ઉકાભાઈ બારૈયા, માધવપુરમાં રહેવાસી છું। માધવપુરની અંદર એવા પુરાણા પ્રાચીન મંદિરો ઘણા આવેલા છે। એમાં માધવરાયનું મંદિર, પછી જૂનું કદમકુંડ, પછી બ્રહ્મકુંડ, એવી રીતના ગદાઓ જાપાની અંદર ગદાઓ આવેલી છે, તે પણ પુરાતન તત્વમાં આવેલું છે, છતાં પણ એની કોઈ પણ જાતની જાળવણી થતી નથી અને અત્યારે બે હાલતમાં તે બધી પડ્યું છે। શાંતિલાલ મેવાડા, S9 ન્યૂઝ, માધવપુર। રાજકોટના ધોરાજીમાં નવનિર્માણ પામેલા પોલીસ સ્ટેશનમાં લોકાર્પણનો કાર્યક્રમ રાજ્યના મંત્રીના હસ્તે સંપન્ન કરાયો હતો। ધોરાજી શહેરમાં ₹1,52,52,00,000ના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ગુજરાત રાજ્યના ગૃહ નિર્માણ મંત્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું। પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રવાસન મંત્રી જયેશભાઈ રાદડિયા, ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા, ડીઆઈજી પટેલ, એસપી ગગનદીપ ગંભીર સહિતના મહાનુભાવો ઉપરાંત વેપારી અગ્રણીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી શંકરભાઈ ચૌધરીએ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના શાસનમાં વખાણ કરતા મધ્યમ વર્ગના લોકો માટે મૂકેલી યોજના અંગે લોકોને માહિતગાર કર્યા હતા। ગુજરાત દરેક ક્ષેત્રની અંદર વિકાસની બાબતમાં, પ્રજા કલ્યાણના કામોની બાબતમાં અગ્રેસર રહ્યું છે। આજે આ ધોરાજી પોલીસ સ્ટેશન પણ આપ સૌ જોઈને નક્કી કરી શકશો કે એક ઉદાહરણરૂપ કહી શકાય તે પ્રમાણેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું છે। તેની અંદર બાકીની ટેકનોલોજીની પણ સુવિધાઓ થશે અને મેન પાવર પણ ત્યાં કામ કરતા એ પણ પ્રોએક્ટિવ થઈને કામ કરશે અને પ્રજાને તેના કારણે વધારે સુવિધા મળશે, સુખાકારી મળશે। અત્યારે એક વિકાસના કાર્યની ગતિ ઓર તેજ બને તે માટે રાજ્યભરમાં મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલના નેતૃત્વની અંદર એક ગતિશીલતા ઓર વધારે તેજ બને તે માટે વણથંભી વિકાસ યાત્રા દ્વારા દરેક તાલુકા કક્ષા સુધી વિકાસના કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણના કામો ચાલી રહ્યા છે। સારા પોલીસ ક્વાર્ટર એ બનાવવાનું કામ હાથ ઉપર લીધું છે। ચોમાસાની સિઝનો એને માથે પાણી ટપકતું હોય એવા વાતાવરણમાં પોલીસનો અધિકારી કઈ રીતે કામ કરી શકે? તો મુખ્યમંત્રીશ્રીએ પોતે સૂચના આપીને દરેક જગ્યાએ આધુનિક સુવિધાવાળા પોલીસ હેડક્વાર્ટર બને, પોલીસ ક્વાર્ટર બને
તે માટેની વ્યવસ્થાઓ હાથ ઉપર લીધી છે. એના કારણે કામ કરવાની ક્ષમતામાં પણ ફાયદો થશે. તે માટે એફોર્ડેબલ હાઉસ સહિત અમે 4.5 લાખ જેટલા મકાનો ઓલરેડી અત્યારે ગતિની અંદર ચાલુ થઈ ગયા છે. હજુ પણ કોઈ જગ્યાએથી પ્રપોઝલ આવશે, લોકોની ડિમાન્ડ આવશે તો અમારી પૂરી તૈયારી છે. જેટલા જોઈએ એટલા પ્રમાણની અંદર મકાનો અમે ગરીબ અને મધ્યમ વર્ગ માટે બિલકુલ આપીશું. આ ઉપરાંત શંકરભાઈ ચૌધરીએ ગુજરાતમાં મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ વિકાસની ગતિ તેજ બની હોવાનું જણાવીને રાજ્યના પોલીસ સ્ટેશનો અને પોલીસ આવાસોનું નવનિર્માણ કરીને આધુનિક બનાવવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત પત્રકારો સાથે વાત કરતા મંત્રીએ ગુજરાતમાં હાલમાં ગરીબ લોકો માટે 4.5 લાખના આવાસોનું કાર્ય ગતિમાં છે તેવું જણાવીને વધુમાં ગરીબ લોકોની માંગ થશે તો વિવિધ યોજનાઓ હેઠળ આવાસ યોજનાઓ સાકાર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. બીજી તરફ છેલ્લા ઘણા વર્ષોથી ખખડધજ પોલીસ સ્ટેશનના બેસેના પોલીસ બેડામાં પણ નવનિર્માણ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થતા આનંદ ફેલાઈ જવા પામ્યો છે. હરેશ વાલિયા, S9 ન્યૂઝ, જેતપુર.